વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા વિસાવદર તાલુકા પંચાયતના તેમજ વહીવટીતંત્ર સામે ઉપવાસ આંદોલન ઉપર બેસેલ છે। ત્યારે વાત કરવામાં આવે તો કાલસારી ગામના માલધારીઓ દ્વારા 2008 થી કાલસારી ગામનું આશરે 3200 વીઘા જેટલું ગૌચર ભૂમાફિયા દ્વારા દબાણ કરાયું હોય ત્યારે માલધારી દ્વારા સતત સરકારી બાબુઓને રજૂઆત કરેલ છે। 2023 ના કલેક્ટર દ્વારા ડીએલઆર નો ગૌચર જમીનની માપણી કરવાનો હુકમ કરેલ ત્યારે ડીએલઆર દ્વારા માપણી ચાલુ કરેલ છે। તે આજે 1 વર્ષ થવા છતાં આ ગૌચરની જમીનની માપણી પૂરી થયેલ નથી। ત્યારે સવાલ એ છે કે શું ડીએલઆર ને ગૌચરની માપણી કરવામાં ઇન્ટરેસ્ટ નથી કે પછી અધિકારી અને રાજકીય પદાધિકારીઓના દબાણથી માપણી પૂરી કરવામાં નથી આવી કે પછી setting.com થી જ ગૌચરની માપણી થતી નથી। ત્યારે કાલસારી સરપંચ તેમજ તલાટી દ્વારા માલધારીઓને તારીખ 11/7/2024 ના રોજ 60 દિવસમાં ગૌચર ખાલી કરવાની લેખિત ખાતરી આપી છે। તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। ત્યારે માલધારીઓ દ્વારા તારીખ 12/9/2024 ના રોજ ટીડીઓ તેમજ મામલતદાર પ્રાંત અધિકારી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને લેખિત અરજી આપેલ છે। તારીખ 17/9/2024 સુધીનું અલ્ટિમેટમ આપેલ છે। તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરી કરેલ નથી અને માલધારીઓને લેખિત અરજીની પણ ગંભીરતા લીધેલ ન હોય તેવું જણાવેલ છે। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા સરકારી કચેરી સામે જ્યાં સુધી પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન પર બેસશે। જે કેસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। જાગાભાઈ દેવસીભાઈ મેવાડા માલધારી સમાજમાંથી આવી છે। વારા ગેલે અમને આંદોલનમાં આવી માલઢોર લઈને તો અમને કહે કે છૂટું કરી દેવું તો અટાણે 2 મહિનાની અમને લેખિતમાં આપેલું હતું। 2 મહિના પૂરા થઈ ગયા। 11 તારીખે એનો મહિનો 2 મહિના પૂરા થતા હતા। 11 તારીખે અમને લેખિત આપ્યું હતું 7મા મહિનાની 9મા મહિનાની 11 તારીખે પૂરું થઈ ગયું એનું લેખિત। તીકડે અમે 5 દી જાર્યો પાછું અમે લેખિત દીધું। લેખિત દઈને અમારા સમાજ અહીંયા આંદોલન માથે બેઠા છે ઉપવાસ આંદોલન માથે 2 દિવસમાં નહીં જવાબ આવે તો માલઢોર સાથે અમે અહીંયા આવશું। અને તીકડે માંગ અમારી એવી છે કે ખાંભા નાખ્યા છે, ખાંભા ફરી જાય છે, એની માથે કેમ લેન્ડ કબીરની ગુનો દાખલ નથી કરતા? પ્રાંત સાહેબે કીધું છે કે અમને આ આંધું લેખિતમાં આપી દો, અમને આપી દીધેલું છે તો સરપંચ કે મંત્રી કેમ કાર્યવાહી કાંઈ કરતા નથી? તો ટીડીઓને સાહેબને શું ભીં પડે છે? દબાણ આપે છે? કોઈ અધિકારીઓ દબાણ આપે છે ઉપલા કે રાજકારણીય પ્રેશર છે? તો અમારું આંદોલન અટાણે ચાલુ છે આજ 17 તારીખથી। હવે આ 2 દિવસ અમારે એમના ઉપા ઉપર બેસે પછી માલઢોર છોકરા સાથે બાયુ સાથે અમે અંદા અહીંયા આવશું।